890 કેસ શહેરમાં આવેલા 13 પબ્લિક હેલ્થ સેન્ટરમાં નોંધાયા હતા, જ્યારે તેની તુલનામાં ગત ડિસેમ્બર માસમાં શરદી અને ઉધરસના 1292 દર્દીઓ સેન્ટરમાં નોંધાયા હતા. છેલ્લા એક મહિનામાં શરદી ઉધરસના કેસમાં 402 દર્દી વધુ નોંધાયા હતા. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો શરદી ઉધરસના દર્દીઓમાં 45.70% વધારો ગત ડિસેમ્બર માસમાં નોંધાયો હતો. ભાવનગર શહેરમાં વોર્ડ મુજબ આવેલા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં શરદી અને ઉધરસ ઉપરાંત તાવના નવેમ્બર માસમાં 1696 દર્દી નોંધાયા હતા, તો ડિસેમ્બર માસમાં પણ 1660 દર્દી તાવના નોંધાયા હતા. આમ શહેરના પબ્લિક હેલ્થ સેન્ટરમાં તાવના સરેરાશ 55 જેટલા દર્દી નોંધાય છે. શહેરમાં શરદી, ઉધરસ અને તાવ તથા ઝાડાના નવેમ્બર માસમાં દર્દી 357 નોંધાયા હતા, તે ડિસેમ્બરમાં વધીને 525 થયા હતા. એટલે કે પાણીજન્ય રોગમાં નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધારો થયો હતો. એક માસમાં ઝાડાના દર્દીઓની સંખ્યા 168 વધી હતી. ટકાવારીની દ્રષ્ટિએ એક માસમાં ઝાડાના દર્દીઓમાં 47% વધારો નોંધાયો હતો. ખાસ કરી પ્રદૂષિત પાણી, નળ લાઇનમાં ગટર ભળી જવી, ગંદુ પાણી પીવામાં વાપરાવું સહિતના કારણે લીધે ઝાડાના દર્દીઓ નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધ્યા હતા. હાલમાં જોવા જઈએ તો મિક્સ ઋતુના કારણે અને ઠંડીમાં વધારો નોંધાવાના કારણે શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ શકે છે, પરંતુ છેલ્લા 3 વીકના આંકડા જોઈએ તો 372, 349 અને 387 એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે. દરેક સેન્ટરમાં નોંધાતા તમામ કેસો ઉપર નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તો તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય. હાલમાં રોગચાળા જે હ્યુમન મેટાન્યુમો વાયરસના કારણે કેસો નોંધાય છે રાજ્ય અને દેશમાં, એના અંતર્ગત તમામ કામગીરીના ભાગરૂપે, પ્રિપેર્ડનેસના ભાગરૂપે આપણે તમામ સેન્ટર ઉપર દવા તથા માસ્ક અને સેનિટાઈઝરનો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે તૈયારીઓ કરેલ છે. હમણાં બે ઋતુના અને થોડું ઠંડી વધવાને કારણે શરદીના કેસો થોડાક વધ્યા છે અને અત્યારે દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે. તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે. ત્યારે ડોક્ટર R.K. સિન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા ભાવનગરના છે, તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને કેવા લક્ષણોમાં ડોક્ટરનો સંપર્ક કરવો, જેમાં દર્દીને શરદી કે ઉધરસ થયા પછી 3 અઠવાડિયા બાદ લક્ષણોમાં સુધારો ન થાય અને તેની તીવ્રતા વધી જાય, તાવ વધારે આવે અને ધ્રુજારીનો પણ અનુભવ થાય, શ્વાસ લેવામાં તકલીફ જણાય કે છાતીમાં દુખાવો થાય, બાળ રોગી હોય તો તત્કાલ બાળ રોગ નિષ્ણાંતને દેખાવવું. ત્યારે બીજી તરફ માહિતી આપતા ડોક્ટર વિજય કાપડિયા, રોગચાળા નિયંત્રણ અધિકારી, મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના છે અને ભાવનગરના છે, તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ તરત દવાથી શરદીને દબાવી દેવી હિતાવહ નથી, કારણ કે શરદી એ વાયરલ બીમારી છે. એમાં સામાન્ય રીતે કોઈ રામબાણ દવા નથી. શરદીના આગળના તબક્કે બીજી બીમારીમાં ઉપચાર આવે છે. શરદીના સામાન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી વહે છે અને તે સૂકવી નાખવા 2-3 દિવસમાં. સામાન્ય શરદીમાં ભારે દવા ન લેવી, શરદીને દબાવી દેવી આરોગ્ય માટે હિતાવહ નથી. જો ઉધરસનું પ્રમાણ વધારે થઈ જાય તો ડોક્ટરને બતાવીને દવા કે કપ સિરપનો ઉપયોગ કરી શકાય. જાતે ડોક્ટર બની ઉપચાર કરી દવા લેવી નહીં.